સ્ટુડન્ટ્સ ઓફ 11 સાયન્સ ચેપ્ટર નંબર 3 સુરેખ પદ પર ગતિ એના રિલેટેડ ચર્ચાઓનો એક વિડીયો આપણે કમ્પ્લીટ કરી ચૂકેલા છે અને ત્યાર પછી આપણે જે ઓનલાઈન એપ્લિકેશનો છે એના દ્વારા આપણે એના વિશે થોડી એક્સ્ટ્રા ડિટેલો પણ મેળવેલી છે. કન્ટિન્યુ કરતા કે આજે એ જ ક્લાસને આગળ વધારશું. ગઈકાલના જે લાસ્ટ ટાઈમનો વિડીયો હતો એની અંદર આપણે લોકોએ વેગ અને ઝડપ ભણવાના છે એવી જાહેરાતો કરી હતી કમ્પ્લીટ. સો ત્યાંથી આજનું કામ સ્ટાર્ટ કરતા ગયા સ્ટુડન્ટ્સ. ઓકે, સો કન્ટિન્યુ કરશું. અને હા, એકવાર યાદ કરાવી દઉં છું કે ગયા વિડીયોની અંદર આપણે જે લાસ્ટ ટાઈમમાં જોયું હતું એની અંદર કણની સંકલ્પના એ શું છે સમજ પડવું જરૂરી છે. ત્યાર પછી આપણે લોકો પથ લંબાઈ અને સ્થાનાંતર શીખી ગયેલા છે. તો એ કન્સેપ્ટ પણ તમને લોકોને બેટર આવડતો હોવો જોઈએ. ક્લિયર થશે? ઓકે, સો કન્ટિન્યુ કરતા રહીશું. આજનો જે ટોપિક છે સાથે સો સ્ટુડન્ટ્સ આજે આપણે લોકો ઝડપ તો લખવાના છે પણ એને થોડું અલગ રીતે સવાલ હું લખું છું. સરેરાશ ઝડપ, મતલબ કે આજે આપણે સરેરાશ ઝડપની સમજૂતી આપવાની છે. હા, ઝડપ શું છે બધી બેઝિક માહિતી આપણે લોકો અત્યારના બેઝિક કન્સેપ્ટના વિડીયો છે એમાં જોઈ છે, પણ સાથે સાથે થોડું એક્સ્ટ્રા એડ કરીને આપણે લોકો શીખતા રહીશું. ઓકે, સો તો આપણે તો ઝડપ એટલે શું છે સ્ટુડન્ટ્સ એના વિશે આપણને સમીકરણ ક્લિયર છે. હા સર, કે ઝડપ વિશે એકદમ કોમન વસ્તુ છે એટલે સાઈડ પર લખી રાખવાનું કે ઝડપ એને એકચ્યુઅલમાં સ્પીડ કહેવામાં આવે છે, એને દર્શાવાય s તરીકે. તો જે ઝડપ છે એના માટે ઉપર આવતું હોય પથ લંબાઈ, ક્લિયર, અને પથ લંબાઈ ભાગ્યા શું આવતું હોય સમય. તો અહીં ઓફિશિયલી વ્યાખ્યા સ્ટાર્ટ કરતા કે કોના માટે તો કે સરેરાશ ઝડપ માટે. સરેરાશ સમય શું થાય સ્ટુડન્ટ્સ કે સમજો કે તમે અલગ અલગ પ્રકારના અંતરો કાપ્યા અને એના માટે સમય બી અલગ અલગ પ્રકારના લાગેલા છે. તો જ્યારે ટોટલ અંતર અને છેદમાં ટોટલ સમય એ રીતે તમને જે આન્સર મળે તમે એને સરેરાશ ઝડપ કહી શકો. અધરવાઇઝ થોડું અલગ રીતે પણ તમને સમજાવી શકું. જો ચેક કરતા જાઓ, એક ઉદાહરણ દ્વારા સમજ આપણે લોકો. ઓકે, ફરી પાછું સમજો કે એક રસ્તો જાય છે કે એ રસ્તા ઉપર કોઈ વાહન ગતિ કરી રહ્યું છે. તો હું સમજાવું છું કે સમજો કે આ એક વાહન છે એ પોતે ગતિ કરી રહ્યું છે. ઓકે, સો ધ્યાન આપતા જાઓ કે તમે જ્યારે ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કર્યું સ્ટુડન્ટ્સ ત્યારે એ કોઈ એ પોઈન્ટ પર આવી ગયું હતું. રાઈટ, ધ્યાન આપજો, ધીમે ધીમે સમજ પડશે. તમે જ્યારે ઓબ્ઝર્વ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે એ પોઈન્ટ ઉપર આવી ગયો છે અને તમે એ વાહનને એ પોતે બી પોઈન્ટ પર જાય છે ત્યાં સુધી ઓબ્ઝર્વ કર્યું. ક્લિયર? તો કે સમથિંગ આ રીતે કે આ જે ગાડી જતી છે ને તમે જ્યારે અહીંયા એ પાસે આવી ત્યારે જોવાની શરૂઆત કરવી છે અને એ આ રીતે જાય છે તમે એને બી પોઈન્ટ સુધી ઓબ્ઝર્વ કરવી છે. બરાબર? તો સમજો અત્યારે હું તમને શું કહી શકું કે જ્યાંથી એને કદાચ ગતિની શરૂઆત કરી હશે ત્યાંથી જે આ અંતર છે એને અત્યારે x1 કહી રહ્યું છે. બરાબર? અને સિમિલર રીતે સમજો કે જે આ ડિસ્ટન્સ છે કે જ્યાં b સુધી પહોંચી ગયો એ ડિસ્ટન્સને મેં x2 કહી રહ્યું છે. કમ્પ્લીટ. અને સેમ સમજો કે જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે સમય t બરાબર 0 છે કે ભાઈ આપણે ત્યાંથી સમયની શરૂઆત છે એવું સમજી ગયા. અને જ્યારે પોતે a બિંદુ પર આવે એ સમયને હું t1 કહું છું અને જ્યારે પોતે b બિંદુ પર પહોંચી જાય એ સમયને મેં t2 કહું છું. કમ્પ્લીટ. સો આપણે સમથિંગ આ પ્રકારે સમય છે. તો સ્ટુડન્ટ્સ અત્યારે સમજો કે આ જે રેખીય ગતિ કરી રહ્યું છે, રાઈટ, આપણા ચેપ્ટરમાં બધી રેખીય ગતિ વિશે ચર્ચા કરવાના છે. તો ત્યારે અહીંયાથી અહીંયા સુધી એના સ્થાનની અંદર ફેરફાર થયો. રાઈટ, તો તમે એને સ્થાનાંતર તો બોલી શકો, સાથે સાથે એવું કહેવાય શકાય કે આટલું અંતર કાપેલું છે. રાઈટ, તો જેને આપતા છે બંને રીતે સમજે કે આટલું જે ડિસ્ટન્સ છે એને હું શું કહી શકું તો કે સિમ્પલ છે કે હું આને x2 x1 કહી શકું. ક્લિયર થશે? શું કહેવાય? x2 x1. તો અત્યારે એક સંદર્ભમાં હું તમને સમજાવું છું કે સમજો આ પદાર્થ માટે, રાઈટ, આપણે જો એવું ધ્યાન લેતા કે પદાર્થ માટે અથવા તો જે ગતિ કરે છે એ પદાર્થ માટે જો અત્યારે માત્ર ચર્ચા આપણે પથ લંબાઈની કરીએ તો અત્યારે પથ લંબાઈ એ કેટલી છે કે એક્ચ્યુઅલી x2 x1 છે. પણ આ જે થયો ડિફરન્સ થયો સ્ટુડન્ટ્સ એને તફાવત કહેવાય. તો ફિઝિક્સમાં આપણે ડેલ્ટા x તરીકે દર્શાવશું અને એવું કહેવાય કે x2 x1. અને આટલું જે પથ લંબાઈ અંતર કાપવાનું છે સમજો એના માટે કંઈક સમય લાગ્યો છે. તો એ જે સમય હશે કેટલો હશે? સિમ્પલ છે, સમજો કે અહીંયાથી અહીંયા જવા માટે 5 સેકન્ડ છે અને અહીંયાથી અહીંયા સુધી ગયું ત્યારે 10 સેકન્ડ છે. તો આ બેની વચ્ચે કેટલો સમય હશે? તો કે 10 સેકન્ડ - 5 સેકન્ડ, મતલબ કે સમય લાગેલો હોય 5 સેકન્ડ. આ એક ઉદાહરણ આપ્યું મેં તમને. એટલે એની સમય માટે પણ એવું કહી શકું કે સમયનો જે તફાવત છે ડેલ્ટા t છે જેનો મીનિંગ થશે t2 - t1. કમ્પ્લીટ હશે? તો સ્ટુડન્ટ્સ એ એકદમ નાનો કન્સેપ્ટ છે કે સમયની અંદર ડેલ્ટા t જેટલો ફેરફાર થાય છે અને એ સમયગાળાની અંદર માની લો કે એના અંતરની અંદર ફેરફાર થયો ડેલ્ટા x. તો ત્યારે પણ એક વેગ છે એ વેગને ત્યારે જે ઝડપ છે એ ઝડપને આપણે સરેરાશ ઝડપ તરીકે સમજવાનું ચાલુ કરશું. રાઈટ, સો ધ્યાન આપતા જાઓ. સૌથી પહેલી આની જે વ્યાખ્યા છે એ એકદમ નોર્મલ છે. ઓકે, તમે લોકોને બેઝિક વિડિયોમાં પણ કમ્પ્લીટ થઈ ગઈ હશે. સો ઉતાવળ રાખીને પણ લખીને બતાવી દઉં છું કે ગતિ કરતા પદાર્થે તમે પણ લખતા રહેજો સાથે સાથે. કમ્પ્લીટ. સો ગતિ કરતા પદાર્થે
એકમ સમયમાં કાપેલા કુલ અંતરને ઓકે કાપેલું કુલ અંતર જેને પથ લંબાઈ કહે બરાબર તો કાપેલા કુલ અંતરને તે પદાર્થની ઝડપ કહે છે ક્લિયર સો આ રીતનો જે ફંડા છે આપણે લોકો શીખી ચૂકેલા છે ક્લિયર બટ આના રિલેટેડ હવે ચર્ચા આપણે આગળ વધારશું કે અહીંયા આપણે જે સમય લીધેલો છે ડેલ્ટા ટી અને ડેલ્ટા ટી સમયમાં કેટલું અંતર કપાયેલું છે કે ડેલ્ટા એક્સ સો અહીંયા આગળ મુદ્દો વધારશું કે કઈ રીતે જો ડેલ્ટા ટી જેટલા સમયગાળા ના ફેરફારમાં પદાર્થના અંતરમાં થયેલો ફેરફાર ડેલ્ટા x હોય તો રાઈટ તો આપણે અહીંથી જે ભણવાના એને હવે કેવા હશે સરેરાશ ઝડપ एक्चुअली सिमिलर वस्तु છે સ્ટુડન્ટ્સ બહુ અલગ છે એવું સમજવાની જરૂર નથી ઓકે જનરલી આપણે ઝડપને s કહેવાના છે બટ ડુ નોટ વરી આપણે ઝડપ એ બધું સરખું દર્શાવ્યા કરતા છે સુરેખ પથ માટે રાઈટ સો અત્યારે સમજો કે હું v કહી દઉં અથવા તમને બહુ જ ઈચ્છા થાય તો તમે ઝડપને s કહી શકો છો નાની પાડીશ બરાબર છે સો સમજો કે અત્યારે આપણે v તરીકે ઇન્ડિકેટ કરું છું પણ સરેરાશ સ્ટુડન્ટ્સ આ સિમ્બોલ છે રાઈટ બંને બાજુ જે પેલા બ્રેકેટ દોરવામાં આવે છે આ ટાઈપના શબ્દની કે આ ગ્રેટર ધેન આ લેસ ધેન એવું નથી પણ એ રીતના બ્રેકેટ છે એનું ઇન્ડિકેશન એવું થાય કે સરેરાશ મૂલ્ય બતાવે છે કમ્પ્લીટ સો હવે પછી આ થોડું શીખતા રહેજો રાઈટ મતલબ કે જો મેં આ રીતે લખું છું તો આને વંચાય એવરેજ v સરેરાશ ને ઇંગ્લિશમાં એવરેજ બોલાય સો આને વંચાય કે એવરેજ v રાઈટ સો એવરેજ v ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ છે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t રાઈટ અને આનો જ ની સાથે સ્ટુડન્ટ્સ આપણે કેવું બી સમજી શકીએ કે x2 x1 ડિવિઝનમાં આવશે t2 t1 ક્લિયર સો આ રીતના જે સમીકરણો છે રાઈટ એ પણ આપણે લોકોના માઇન્ડમાં સેટ કરવાના શરૂ થઈ જવા જોઈએ ક્લિયર થશે તો આ થયું સ્ટુડન્ટ સરેરાશ ઝડપ વિશેની માહિતીઓ સાથે સાથે બીજી વસ્તુ પણ તમને કહી રાખું કે સરેરાશ ઝડપ છે તેના માટે એકમ આવું બધું આપણે ભણી ગયેલા છે એટલે એકવાર ખાલી જોઈ લો કે મીટર પર સેકન્ડ અંતરના છેદમાં સમય પારિમાણિક સૂત્ર તો તમને બનાવતા આવડી જાય તો બાજુમાં લખી દેજો જાતે તમારું કામ છે ઓકે ચલો રિમેમ્બર ટ્રાય યાદ કરો શું આવે પારિમાણિક સૂત્ર તો કે સર m0l1 t-1 હા કે સમજ પડશે ને દળ નથી એટલે m0 લંબાઈ એક વાર છે એટલે 1 અને સમય નીચે છે સેકન્ડ એટલે t કેટલા આવશે -1 ઓકે સો એ તમે લોકો ઈઝીલી કરી શકો છો અને સાથે સાથે કહી રાખો કે જે ડિફરન્સ છે એ આ છે કે જે ઝડપ છે પોતે રાશિ કેવી છે અદિશ રાશિ છે હવે ઝડપ એ પોતે કેવી રાશિ છે અદિશ રાશિ છે અને સિમ્પલ વસ્તુ છે કે જો રાશિ અદિશ હોય તેનું મૂલ્ય પોઝિટિવ જ આવવાનું છે બરાબર છે એટલે કે એ ખાલી ધન મૂલ્ય ધરાવે એટલે કે તેનું મૂલ્ય ધન મળે છે હવે તો સ્ટુડન્ટ્સ આપણે આ રેડી કર્યું છે એ છે સરેરાશ ઝડપ વિશેની માહિતી હા અને ઘુમાવીને બહુ બધી અલગ અલગ રીતે સમજી શકાય બટ નોટ વરી એટલું બધું આપણે અહીંયાથી ગોળ ગોળ ફેરવીને માઇન્ડને ગૂંચવવાનું નથી જસ્ટ આટલો કોન્સેપ્ટ ક્લિયર હશે તો આગળની વસ્તુને આપણે ઇઝીલી સમજી શકશું સો આને કમ્પ્લીટ કરી દો ઓકે સો એક સ્ક્રીનશોટ લઈ લો જો તમે નહીં લખતા હોય તો પછી પણ લખી શકો છો અને લખતા હોય તો લખીને જ પૂરું કરવાનું રાઈટ એમાં તો કોઈ ના છે જ નથી તો જો કમ્પ્લીટ થઈ ગયું તો અહીંથી જ આગળ વધતા જશું અને ઉતાવળ રાખીને બીજી રાશિ પણ જે છે આપણે ખબર છે કે વેરી ઝડપથી પૂરી કરીને ઝડપ જ છે ઝડપથી પૂરી કરીને શું તે આપતા છો કે સરેરાશ ઝડપ સિવાય શું આવે તો કે આપણને ખબર છે કે સર એના સિવાયના પછી જે આવે વેગ છે વેલોસિટી જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રાશિ છે તો આપણે ખાલી આપણે ક્લિયર હોવું જોઈએ કે જે રીતે ઝડપ માટે પથ લંબાઈના છેદમાં સમય છે તમારે આટલું લખવાનું છે આપણી અંદર રાઈટ તો આપણે એટલું ક્લિયર છે કે સાહેબ વેગ માટે ઉપર શું આવે તો કે સ્થાનાંતર અને સ્થાનાંતરના છેદમાં શું આવશે સમય રાઈટ સો હવે તમે કરી શકો છો આકૃતિનું ફોર્મેશન સેમ રાખશો તો કોઈ ઇશ્યુ નથી પરંતુ હવે એ પથ લંબાઈની હવે પદાર્થના સ્થાનમાં થયેલો ફેરફાર એટલે કે ઇન શોર્ટ અહીંયા શું આવશે સ્થાનાંતર આવશે રાઈટ તો અહીંયા પણ એવું જ આવે કે વ્યાખ્યા તરીકે શું આવે ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં રાઈટ તો અહીંયા લખવું પડે કે ગતિ કરતા પદાર્થના એકમ સમયમાં કાપેલું અંતરની સ્થાનમાં થયેલા ફેરફારને તે પદાર્થની શું કહેવાય તે પદાર્થની અને તે પદાર્થનો ઝડપની શું કહેવાય વેગ કહે છે સો હોપ તમે લોકો આ વસ્તુ શું છે સમજી શકતા હશો કારણ કે તમને આ બધું ક્લિયર થઈ ગયું છે કે ભાઈ ઝડપની અંદર પથ લંબાઈ આવે તો વેગની અંદર શું આવે સ્થાનાંતર આવે સિંગલ અહીંયાથી પણ કન્ટિન્યુ છે કે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં પદાર્થના અંતરમાં થયેલો ફેરફાર એટલે કે અંતરમાંથી પદાર્થના શું આવશે સ્થાનમાં
એટલે કે સ્થાનમાં થયેલો જે ફેરફાર છે ડેલ્ટા x હોય તો હવે ઝડપ નથી લખવાના, હવે આપણે શું લખવાના છે બાકીની વસ્તુ બધી એઝ ઇટ ઇઝ. પણ સ્ટુડન્ટ્સ રિમેમ્બર આ જ મેજર ડિફરન્સ છે. વેગ એ પોતે રાશિ સદિશ છે. વેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે અને તેનું મૂલ્ય ધન ની મળે સ્ટુડન્ટ્સ. તેનું મૂલ્ય કેવું આવે યાદ કરી રાખજો. તેનું મૂલ્ય ત્રણેય પ્રકારનું આવી શકે, એટલે કે તે ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. ક્લિયર થશે કે ના સ્ટુડન્ટ? સો કમ્પ્લીટલી આટલો જે ડિફરન્સ છે આપણે લોકોને ક્લિયર થવો જોઈએ. ઓકે, સો સેમ વસ્તુ છે સ્ટુડન્ટ્સ. ફરી પાછી એકવાર તમારે લખવાની રહેશે. હેડિંગ ખાલી કેમ દેવાનું કે સરેરાશ વેગ છે. કમ્પ્લીટ. સો ફરી પાછો આને સ્ક્રીનશોટ લો એટલે તમને લખવામાં સમજ પડે. ઓકે, સો તો તમારું થઈ ગયું એટલે આગળ કન્ટિન્યુ કરતા જઈએ સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ ટાઈમ એક હવે મેઇન વસ્તુ જે સમજવાની છે બીજી અલગ રીતે છે, એને આપણે ઉદાહરણ 1 થી ચાલુ કરશું. ઓકે, સો તમારી પાસે ચોપડીની અંદર ઉદાહરણ 1 અવેલેબલ હશે. સો ચોપડી ઓપન કરતા જાઓ. ચોપડી નહીં હોય તો બીજા કોઈ પણ સાહિત્ય હશે તો તમે એમાંથી પણ જોઈ શકશો. જસ્ટ રકમ શું છે તમને સમજ પડી જોઈએ. ઓકે, બોર્ડ પર રકમ ડિસ્પ્લે થાય છે તો તમે એના અંદર પણ જોઈ શકો છો. કમ્પ્લીટ. ઓકે, સો ચેક કરીમાં શું કહેવામાં આવ્યું છે. સ્ટુડન્ટ્સ અહીંયા પણ આપણે થોડા ડિફરન્સીસ સમજ પડશે કે વેગ અને ઝડપ કેવી રીતે અલગ અલગ છે. સો તમે જોઈ શકો છો એક પદાર્થની ગતિનું વર્ણન કરવામાં આવેલું છે કે જે પદાર્થ પોતાની ગતિને o થી શરૂ કરે છે, બરાબર, અને એ o થી ગતિ શરૂ કર્યા પછી પોતે ત્યાંથી સૌથી પહેલા p બિંદુ પાસે જાય છે. તમે જોઈ શકો છો કે પ્રથમ કોણ o થી ગતિ કરીને કયા બિંદુ પાસે ગયો? p બિંદુ પાસે. એ p બિંદુ પાસે જાય છે ત્યાં સુધીને કંઈક સમય લાગે છે સ્ટુડન્ટ્સ. એ 18 સેકન્ડ જેવું કહેવામાં આવેલું છે અને ત્યાર પછી આગળ વધતા ગયા કે એ p બિંદુએથી પાછો ગતિ કરીને q પાસે આવી જાય અને ત્યાં સુધી જેને સમય લાગે છે એ 6 સેકન્ડ જેવું કહેવામાં આવેલું છે. ઓકે, રકમ પર પછી જોઈ લો પછી રાખો છો નોંધાઈ. ઉદાહરણ 1 ચાલતું છે, ચેપ્ટર નંબર 3 ચાલતું છે. કમ્પ્લીટ. ઓકે, સો ચેક કરીને શું કહેવામાં આવ્યું છે ઉદાહરણ નંબર 1 ની અંદર એને સમજતા ગયા. ઓકે, સો જે અમે કંઈક રકમ આપવામાં આવી છે ને આપણે જસ્ટ નાની આકૃતિમાં સ્ટુડન્ટ્સ ટ્રાય કરીએ કે સમજાવી શકીએ. ઓકે, ચલો ધ્યાન કરજો. આ ઇનિશિયલ શરૂઆતનો પોઈન્ટ છે એને આપણે લોકો o કહી દઈશું. એ o થી પછી સૌથી પહેલા બિંદુ સમજો સ્ટુડન્ટ્સ એક બિંદુ p છે કે પદાર્થ ગતિ કરીને પહેલા p બિંદુ સુધી જવાનું છે અને ત્યાં સુધી જવા માટે સમય લાગેલો છે એટલે કે 18 સેકન્ડનો સમય આપેલો છે અને હું કીધું કે પછી p બિંદુથી પાછો ફરીને q બિંદુ સુધી આવી જશે અને એ ગતિ કરવા માટે 6 સેકન્ડનો સમય લાગેલો છે એવું કીધું છે. એટલે હું તમને આઈડિયા આપી નાખું કે o થી p સુધી જવા માટે સ્ટુડન્ટ્સ આપણને જે લાગેલો સમય છે રાઈટ, તો એ જે સમય છે એ આપણને કીધેલો છે 18 સેકન્ડ અને સિમ્પલ છે કે જે p થી q છે રાઈટ, તે p થી q માટે ફરી પાછો સમય લાગેલો છે અને એ કીધેલો છે 6 સેકન્ડ. આટલું આપણે આપેલું છે ને આપણે ક્લિયર હોવું જોઈએ. સાથે સાથે સમજતા જાઓ કે લોકો આ ડિસ્ટન્સ પણ આપેલું છે સ્ટુડન્ટ્સ. તમે લોકો જોઈ શકશો રાઈટ કે તમારી પાસે જે આકૃતિ અવેલેબલ હોય તો તમે આ બહુ ઇઝીલી જોઈ શકશો. આપણે આખી આકૃતિ બનાવવાની જરૂર નથી પણ આપણે કેવું છે કે જે મેઇન વસ્તુ અંદર હોવી જોઈએ એ ખાલી ક્લિયર હોવી જોઈએ. સો ખાલી એમ એટલું ચેક કરો કે p માટે જે ડિસ્ટન્સ છે 360 છે અને q માટે જે છે 240 છે રાઈટ. મતલબ કે જો તમે એને સમજાવશો ખાલી આપણે p નો ડિસ્ટન્સ લખી દેશું કે અહીંયાથી ત્યાં સુધી કેટલું છે તો કે આ 0 થી શરૂઆત થાય તો અહીંયા જે આંકડો આવે છે એ 360 છે અને જે q પાસે આંકડો આવે છે એ 240 છે. ઓકે, સો બસ આટલું ડિસ્ટન્સ તમારા લોકોના મગજમાં ક્લિયર હોવું જોઈએ. પછી તમે લખો કે લખો 40 10 20 30 40 240 અને 360. શું સમજવું જોઈએ શું છે? પહેલો કેસ શું છે તો પ્રથમ કેસ આપણે આ રીતે જોઈએ. પ્રથમ કેસમાં પદાર્થની ગતિ સમજવાનું. પદાર્થ o થી p સુધી ગતિ કરે. કમ્પ્લીટ ના? પહેલા કેસમાં શું લેવાનું છે કે પદાર્થ ક્યાં સુધી ગતિ કરે તો પદાર્થ o થી p સુધી ગતિ કરે અને આપણું કામ શું છે સ્ટુડન્ટ્સ કે રકમમાં કીધું પ્રમાણે આપણે આ બંને કિસ્સાની અંદર એના માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાનો છે રાઈટ. સો મેં કહેતા કે આ કિસ્સા માટે આપણે લોકો અહીંથી શોધશું સરેરાશ ઝડપ. પહેલા ઝડપ લખી દઉં છું. સો ઇઝ ઇક્વલ ટુ ધ્યાન આપતા જાઓ સરેરાશ ઝડપનો મીનિંગ શું છે? ઉપર આવે પથ લંબાઈ ને નીચે આવે સમય. સો એ મુજબ લખતા કે તમને લોકોને હજુ ઇઝીલી ખબર પડે. પથ લંબાઈના છેદમાં સમય. તો સ્ટુડન્ટ સિમ્પલ છે કે વસ્તુ ચેક કરો. તમે o થી p ગયા, o થી p સુધી કેટલું ડિસ્ટન્સ કવર થયું? 360 કમ્પ્લીટ. સો એ 360 છે અને એના માટે જે લાગેલો સમય છે કેટલા સેકન્ડ છે? o થી p સુધી માટે લાગેલો સમય 18 સેકન્ડ છે. ઓકે, સો આ તો કોઈ પણ ગણી લે અને આવડી જાય કે 18 તો કેટલા થાય? 36. એટલે આન્સર આવે 20. રિમેમ્બર ઝડપ શોધો છો અંતરના છેદમાં સમય એકમ આવે મીટર પર સેકન્ડ. ક્લિયર થશે? અને સ્ટુડન્ટ્સ એ જ કિસ્સા માટે આપણે જોઈ લઈએ કે જો આપણે લોકો આ કિસ્સા માટે સરેરાશ
વેગ શોધીએ તો સરેરાશ વેગ બરાબર ઉપર આવે સ્થાનાંતર ના છેદમાં આવે સમય તો જે સ્થાનાંતર છે જો કીધું ને સુરેખ પથ પર ગતિ હોય તો બંનેની વેલ્યુ સેમ જ હોય એટલે અહીંયા જે સ્થાનાંતર છે એ સ્ટુડન્ટ્સ 360 થવાનું છે અને 360 ડિવાઇડેડ બાય જે સમય છે સ્ટુડન્ટ્સ ફરી પાછો અહીંયા સમય કેટલો થાય સમજો અહીંયાથી અહીંયા સુધી જ ગયા એટલે 18 સેકન્ડ જ છે એટલે અહીંયા પણ આન્સર સેમ જ આવ્યો 20 મીટર પર સેકન્ડ એટલે આપણે એટલી પહેલી વસ્તુ શીખી શકીશું શું કે જ્યારે સુરેખ ગતિ થાય છે તો આ યાદ રાખજો આ લખવા માટે નથી પણ આપણા લોકોના MCQ પ્રિપેરેશન માટે છે કે જ્યારે સુરેખ પથ પર ગતિ થતી છે ત્યારે આપણે લોકો શું કહી શકીએ તો ત્યારે જે વેગનું મૂલ્ય છે ઇઝ ઇક્વલ ટુ કોનું મૂલ્ય છે ઝડપનું રિમેમ્બર કે સુરેખ પથ પર ગતિ માટે વેગનું મૂલ્ય બરાબર કોનું મૂલ્ય ઝડપનું મૂલ્ય આવો આપણે દાખલા દ્વારા સાબિત કરીને સમજી લઈશું બરાબર છે હવે આગળ વધતા જઈશું સેકન્ડ કેસ તો સેકન્ડ કેસમાં શું કીધું છે ડિવિઝન થાય ઓકે સો નંબર 2 કેસમાં ગતિ શું કીધું છે એ તમે કહો છો ડાયરી આવે સો સેકન્ડ કેસમાં એવું કીધું કે હવે આપણે લોકો O થી P તો જવાના પણ પછી P થી પાછું ફરીને ક્યાં આવી જવાનું Q ઉપર આવી જવાનું રાઈટ એટલે એકચ્યુઅલી ગતિ કેવી છે સમજો કે અહીંયા જે ગતિ છે O થી P જવાના અને P થી પાછા Q જવાના Q સુધી જવાના તો આ ગતિ માટે આપણે કામ ચાલુ કરતા આવીએ સૌથી પહેલા ફરી પાછું સરેરાશ ઝડપ સો એના માટે કન્ટિન્યુ કરીએ કે સરેરાશ ઝડપ સો જે સરેરાશ ઝડપ છે એનું સમીકરણ બહુ સિમ્પલ છે કે ઉપર આવે પથ લંબાઈ અથવા તો અંતર આખો લખો જે લખો એ ચાલે બધું તો પથ લંબાઈ ના છેદમાં ફરી પાછો સમય તો શું સમયને તમે લોકો ડિસાઈડ કરો કે પથ લંબાઈ કેટલી હશે જો સમજવાનું બહુ સિમ્પલ વસ્તુ છે અહીંયાથી અહીંયા સુધી જાય તો 360 નું અંતર કપાઈ ગયેલું છે 360 થી આ બાજુ આવે એટલે 240 360 વત્તા 240 આ મુખાની કહેવાય ધ્યાન આપજો આ ડિફરન્સ કેટલો છે તો કે અહીંથી આ સમજવાનું છે 360 માંથી 240 જાય તો ડિસ્ટન્સ 120 થયું સ્ટુડન્ટ્સ સમજ પડે છે ડિસ્ટન્સ કેટલું થયું 120 એટલે આ ડિસ્ટન્સ એટલે કે જ્યારે 360 થી 240 પર આવે છે ને એને કેટલું અંતર કાપેલું હશે 120 જેટલું આ મૂલ્ય થવી જોઈએ બરાબર છે એટલે સરેરાશ ઝડપ માટે પથ લંબાઈ કેટલી છે સમજો પહેલા ટાઈપ 360 બરાબર છે પહેલા કેટલું કાપ્યું છે 360 અને વત્તા એ જ્યારે રિટર્ન થયો ત્યારે બીજું 120 કાપ્યું એટલે કે 120 અને એના માટે કેટલો સમય લાગ્યો તે બી કેલ્ક્યુલેટ કરવાનો પહેલા અહીંયા સુધી 18 અને 18 અને બીજી 6 સેકન્ડ એટલે 18 ને 6 કેટલી 24 પણ બંને લખું છું કે 18 વત્તા 6 તો શું આન્સર આપણે મળશે કે 360 120 480 7 480 ભાગ્યા 18 વત્તા 6 18 વત્તા 6 એટલે 24 સો અહીંયા જે ફાઇનલ આન્સર મળ્યો સ્ટુડન્ટ્સ એ આપણને 24 ફરી પાછો 20 મીટર પર સેકન્ડ મળ્યો સરેરાશ ઝડપ પણ હવે અહીંથી મેઇન વસ્તુ જોવાની છે કે શું આ કિસ્સામાં બી આપણને સરેરાશ વેગ આટલો જ મળે છે સમજતા છે રાઈટ સો પહેલું સરેરાશ ઝડપ તમારું કમ્પ્લીટ થઈ ગયું તો નેક્સ્ટ આગળ સરેરાશ વેગ જોતા ગયા તો સરેરાશ વેગ શું છે સ્ટુડન્ટ્સ કે એના માટે સિમ્પલ ઉપર આવે સ્થાનાંતરના છેદમાં આવે સમય બરાબર સરેરાશ વેગ માટે શું આવે સ્થાનાંતરના છેદમાં સમય સો ચેક કરીએ કે અહીંયા જો ચેક કરો એ અહીંથી ત્યાં સુધી ગયો અને ત્યાંથી પાછો અહીંયા આવ્યો તો એકચ્યુઅલી આનું સ્થાનાંતર કેટલું હોય તો જ્યારે q પાસે આવે છે ને ત્યારે આટલો ભાગ અરે તમે લોકો આકૃતિમાં નહીં દર્શાવશો ખાલી આપણે કેમ છે મને બતાવવા માટે આટલો ભાગ એનું સ્થાનાંતર છે તો સ્થાનાંતર કેટલું છે 240 ઓકે શું સમજો કે સેકન્ડ કેસની અંદર સ્થાનાંતર 240 થયું અને સમય કેટલો લાગ્યો ને આ 18 અને આ 6 એટલે કે 24 એટલે સ્ટુડન્ટ્સ આ કેસમાં આન્સર આવ્યો 240 ભાગ્યા 10 કહેશે તમને એવું કહેશે કે 10 મીટર પર સેકન્ડ ઓકે સો જસ્ટ તમે એ ડિફરન્સ જોઈ શકો છો સુરેખ પથ પર ગતિ થયા કરે ત્યાં સુધી બંનેની વેલ્યુ કેવી સેમ પણ પેલો સુરેખ પથ પર જીરી વિચલિત થઈ ગયો અને ફરી પાછો રિટર્ન આવી ગયો તો એનો મીનિંગ કે ત્યારે વેગ અને ઝડપ સરખા હોવાના નથી કમ્પ્લીટ સો આ કેસની અંદર આપણે કેવું કહી શકીએ કે આવા કેસ પર આપણે શું શીખ્યા તો કે વેગનું મૂલ્ય નાનું હોઈ શકે કોના કરતા ઝડપ કરતા એટલે આ સાઈડ ઉપર નોટ કરી રાખવાનું આવું ક્યારે તો કે સુરેખ પથ પર ગતિ હોય તો આવું થાય અને એવું નહીં હોય તો વેગનું મૂલ્ય ડેફિનેટલી નાનું હોય કોના કરતા ઝડપ કરતા તો હોપ શ્વાસ શું છે તમને લોકોને સમજાયેલું હશે સો દાખલા છે જસ્ટ એકવાર સ્ક્રીનશોટ લઈ લો એટલે લખવા માટે કામ આવે ઓકે ચલો સો કમ્પ્લીટ થઈ ગયું નેક્સ્ટ આગળ વધીએ સ્ટુડન્ટ્સ એક રાશિ છે જેને પૂરી કરી દઈએ સો હવે પછીના કેસની અંદર આપણે જેટલું મળશું એ થોડું નવું એવું લાગે કારણ કે આ બધું વસ્તુ તમને બેઝિકલી સમજ પડેલું છે સો હવે પછી આજે એક્સ્ટ્રા રાશિ પૂરી કરવાના છે તે છે સરેરાશ પ્રવેગ અને ત્યાર પછી આપણે નેક્સ્ટ આવતીકાલના સેશનથી સ્ટુડન્ટ્સ વિકલનની શરૂઆત કરવાના છે સો
સો એ તમારા માટે એક આખો અલગ ટોપિક છે. મેં વિકલન વિષયની પણ નાની માહિતીઓ તમને લોકોને એપ્લિકેશનની અંદર આપી ચૂકેલો છું. સો એ વિકલન મતલબ કે આપણે 2 દિવસ પૂરું મેથ્સ ભણશું એવું તમે લોકો સ્વીકારી શકો. ઓકે, સો કન્ટિન્યુ કરતા કે નાની અંદર રેડી થાઓ. સરેરાશ પ્રવેગ વિષયની માહિતી. ઓકે, વિકલન આજ આપણે કાપી દસ થોડી કે સો કન્ટિન્યુ કરતા કે અત્યારે જે ટોપિક જોવાનો એ છે સરેરાશ પ્રવેગ. સો સરસ, આજે બધી થિયરી જોઈ છે એકદમ નોર્મલ થિયરી છે કે તમને એડવાન્સમાં પહેલેથી બધું ક્લિયર થઈ ગયું છે. સો સરેરાશ પ્રવેગ એટલે શું છે કે એના માટે આટલું તો ક્લિયર છે ને વેગના છેદમાં શું આવે સમય. સો આ જે પ્રવેગ છે ને એક્સેલરેશન હોય તો નોઇસ આવે છે સો એ પ્રવેગને એ બોલાવ્યું છે અને આપણે આટલું ખબર છે કે વેગના છેદમાં શું આવે સમય. બરાબર. ઓકે, સો કન્ટિન્યુ કરતા જશું. સરેરાશ પ્રવેગ માટે કેવી રીતે એને પણ એક નાના ડાયાગ્રામથી પહેલા સમજીશું. સમજો કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે એ પદાર્થને અત્યારે આપણે ઓબ્ઝર્વ કરવાનું ચાલુ થઈ ગયું. બરાબર. તો શું સમજો કે અત્યારે શરૂઆતમાં અહીંયા થાય છે એનો વેગ v1 છે. બરાબર છે. કન્ટિન્યુઅસ છે. ઓકે, સો જે વેગની માહિતી છે જોતા કે આપણે શરૂઆતમાં એવું છે કે પ્રારંભિક વેગ v1 શું કાર્ય હતું. હવે સમજો કે જ્યારે ગતિ કરીને બીજા કોઈ ડિસ્ટન્સ પર પહોંચી રહી છે તો ત્યારે એ સમય સમજો કે એનો વેગ છે એને આપણે v2 કહીએ. બરાબર. અને સેમ સમજો કે જ્યારે શરૂઆતનો સમય છે ત્યારે સમય t1 છે અને જ્યારે અહીંયા ઓબ્ઝર્વ કરતા છો ત્યારે સમય કેટલો છે t2 છે. બરાબર. તો આ રિલેટેડની ચર્ચાની અંદર હું તમને કહી શકું ફરી પાછું કે ભાઈ વેગમાં ફેરફાર થયેલો છે તો વેગમાં જે ફેરફાર છે એ વેગમાં ફેરફારને આપણે ડેલ્ટા v કહી શકીએ. સમજ પડે છે ને v2 v1 જે ફેરફાર છે જે ડિફરન્સ છે એને આપણે ડેલ્ટા કહેવાના છે. અને સિમ્પલ સમયમાં પણ ફેરફાર થાય છે તો નેક્સ્ટ તેના સાથે જ કે સમયમાં ફેરફાર થયો અને સમયમાં જે ફેરફાર થયો ડેલ્ટા t તરીકે અને આપણે એને લઈ શકશું t2 t1. શું સમજવામાં ઈઝી રહેશે. ચલો આટલું થઈ જાય તો અહીંથી નેક્સ્ટ આગળ આપણી જે પ્રવેગની વ્યાખ્યા છે એ જોતા ગઈએ અને એની અંદર પછી આપણે એડ કરશું. તો પ્રવેગ માટે શું વ્યાખ્યા છે સ્ટુડન્ટ્સ યાદ કરો. તમને આવડતું છે હું 50 માર્કનું રિવિઝન કરાવું છું. ઓકે, વ્યાખ્યા. ગતિ કરતા પદાર્થ માટે એકમ સમયમાં વેગમાં થયેલા ફેરફારને પ્રવેગ કહેવામાં આવે છે. કમ્પ્લીટ. સો એને અહીંથી એડ કરતા ગઈએ. ગતિ કરતા પદાર્થ માટે એકમ સમયમાં વેગમાં થયેલા ફેરફારને પ્રવેગ કહેવામાં આવે છે. ક્લિયર. સો આ વસ્તુ આપણે કમ્પ્લીટ હોવી છે. બરાબર છે. સો એ જ વસ્તુ આપણે ફરી પાછું આની સાથે ઇન્ટરેક્ટ કરતા કે આપણે એવું ધારી લઈએ કે ભાઈ ડેલ્ટા t જેટલો સમયનો ફેરફાર થયો અને એ સમય દરમિયાન વેગમાં કેટલો ફેરફાર થયો ડેલ્ટા v. શું એ લખતા ગયો કે જો ડેલ્ટા t જેટલા સમયગાળામાં વેગમાં ડેલ્ટા v જેટલો ફેરફાર થાય તો સરેરાશ પ્રવેગ અને એ કેટલો મળશે તો કે સમજતા ગઈએ તો કે હવે ફરી પાછું સ્ટુડન્ટ શબ્દ કરેલો સરેરાશ આવ્યો ને એટલે આપણે લખતા આવડવું છે રાઈટ. સો અહીંથી સમજવાના કે સરેરાશ પ્રવેગ. સો એ સરેરાશ પ્રવેગ અને વંચાય એવરેજ એ. શું વંચાશે એવરેજ એ. અને કન્ટિન્યુ આપણે એવું લખી શકીએ કે સમયમાં ફેરફાર ડેલ્ટા t અને વેગમાં ફેરફાર ડેલ્ટા v છે. અને સિમિલર આનો એક મીનિંગ આવો પણ થઈ જાય કે ડેલ્ટા v નો મીનિંગ v2 v1 ડેલ્ટા t નો મીનિંગ શું થાય t2 t1. સો આ રીતે વસ્તુ પર હોય તે આપણને આવડવી જોઈએ અને આ રીતે આપણી પાસે વેગના એક એક્સ્ટ્રા સમીકરણ એવા આપણે ઉપયોગ કરી શકીએ. જો કે આ બધી વસ્તુ છે એટ એક સરખી છે. ઉપર વેગ અને નીચે શું છે સમય. સો બહુ ગુચવાવાની જરૂર નથી. જે આપણને દાખલામાં જે રીતની જરૂરિયાત હશે એ પ્રમાણે મૂકીને સમજતા રહેશું. સો આ થઈ જાય તેના ઉપરથી આપણે એના માટે જે એકમ છે ચલો યાદ કરો આવડતું છે. વેગ એટલે મીટર પર સેકન્ડ છેદમાં સમય એટલે 5 સેકન્ડ. સો એનો મીનિંગ એનો જે એકમ આવેલો મીટર પર સેકન્ડ સ્ક્વેર હતો રાઈટ. એનો જે પારિમાણિક સૂત્ર આવેલું સ્ટુડન્ટ્સ am0l1 t - 2 કમ્પ્લીટ છે. ઓકે, નેક્સ્ટ કરીને તે કરતા ગયા. બીજું ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ કે જે પ્રવેગ છે એ પ્રવેગ સદિશ રાશિ છે. કમ્પ્લીટ. કારણ કે એના સાથે જે રાશિ કમ્બાઈનમાં છે એક કોણ છે વેગ અને વેગ પણ પોતે કેવી રાશિ છે સદિશ. તો એક સિમ્પલ વસ્તુ સાથે એ પણ નોટ ડાઉન કરી લેવાનું કે જે પ્રવેગ છે એ પ્રવેગની દિશા વેગની દિશામાં હોય છે. ઓકે, ઇન્સર્ટ એવું કહી શકું કે જે બાજુ વેગ છે એ બાજુ જ શું ઉદ્ભવે છે પ્રવેગ ઉદ્ભવે છે.
ઓકે, સો આટલી વસ્તુ તમને પ્રવેગ માટે અહીંથી ક્લિયર હોવી જોઈએ સ્ટુડન્ટ્સ. અને નેક્સ્ટ આગળ બાકીની ચર્ચા કરતા પહેલા અને એકવાર સ્ક્રીનશોટ લઈ લો એટલે લખવામાં સમજ પડે. ઓકે, સો હેલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ બાકીની જે ચર્ચાઓ છે એ પણ કરી લઈએ. સો આપણે જે બેઝિક વસ્તુ જેટલી જાણતા હતી આ ચેપ્ટર વિશેની એ આપણે ડિસ્પ્લે કરી છે. આના પછી મેઇન વસ્તુ એ છે કે આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગ ભણવાના છે. આ શું છે? કોઈ ચોક્કસ સમયનો વેગ કેટલો હોય, કોઈ ચોક્કસ સમયનો પ્રવેગ કેટલો હોય એની માહિતી આપણે આના પછી ભણવાના છે. પણ એ માહિતીઓ વધારે સારી સમજ પડે એના માટે વિકલન શું છે આપણને આવડતું હોવું જોઈએ. સો સ્ટુડન્ટ્સ, હવે પછી આપણે જે વિડીયો આવશે ચેપ્ટર નંબર 3 ના જ હશે, પણ એની સાથે સાથે જે જરૂરિયાતની વસ્તુ છે કે વિકલન શું છે, કેવી રીતે કરવાનું, એ બધી વસ્તુને આપણે લોકો પહેલા જાણવી પડશે, શીખવી પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. ત્યાર પછી આપણે ફરી પાછું તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગની માહિતીઓને મેળવી શકવાના છે, રાઈટ? તો ત્યાં સુધી આપણે લોકો ઓનલાઈન સેશનની અંદર આપણી જે બાકીની માહિતીઓ છે મેળવતા રહેશું. અને YouTube ઉપર પછી જ્યારે લેક્ચર આવશે ત્યારે એની અંદર વિકલનના ટોપિકને કમ્પ્લીટ કરવામાં આવશે. બાયોલોજીના સ્ટુડન્ટ્સને ભલે મેથ્સ નથી આવવાનું, પણ ફિઝિક્સની અંદર દાખલાઓ પ્રોપર ખબર પડે એટલા માટે આ ટોપિકને તમારે પ્રેક્ટિસ કરવો જરૂરી છે. સો જે પણ પ્રેક્ટિસ કરવામાં આવે હવે પછીના લેક્ચરની અંદર, હવે પછીના વિડીયોની અંદર એ તમારે કમ્પ્લીટ કરતા રહેવાની રહેશે. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, આપી આવતા રહેશે, કન્ટિન્યુ રાખજો. અને હા, નોટ પ્રોપર બનાવતા રહેજો, કારણ કે એ જ એટ ધી એન્ડ એક્ઝામ ટાઈમ દરમિયાન આપણે લોકોએ વાંચવાની છે. જય હિન્દ.